दोस्तों मारी गुज्जूनी मत चैनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું કે રણજીતભાઈ અને પાર્વતી ભાભીની છે મેરેજ એનિવર્સરી। તો એમની મેરેજ એનિવર્સરીનું સેલિબ્રેશન કેવું થયું અને શું ફાઇનલી સેલિબ્રેશન થયું તો કેવું થયું અને ના થયું તો કારણ શું, અચાનક વાવાઝોડું કેમ આવ્યું, ચાલો દોસ્તો જોઈએ મારા આ વિડીયોમાં। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। જુઓ છોટું બેબી માટે તો મસ્ત મજાની ગિફ્ટ આવી ગઈ છે। સબસ્ક્રાઈબરે છોટું બેબી માટે ગિફ્ટ મોકલી છે। અરે જુઓ તો ખરા શું છે ગિફ્ટ, તો આ રહી છોટું બેબીની ગિફ્ટ। જુઓ મસ્ત મજાનું રમકડું છે। છોટું બેબી તો તેમાં સૂઈ ગયું છે, તેને તો મજા આવી ગઈ। જુઓ કેવા મસ્ત મજાના ઘૂઘરા પણ લટકાવેલા છે, તેને તો મોજ પડી ગઈ। જુઓ તેની નાની લાડકી બહેન ગુડ્ડુ તો તેને રમાડી રહી છે, તેને પણ આ ગિફ્ટ બહુ ગમી। પાર્વતી ભાભી પણ ખુશ થઈ ગયા, તે તો પેકિંગ કરી રહ્યા છે પિયર જવાનું। અને દોસ્તો સૌથી પહેલાં તો પાર્વતી ભાભી અને રણજીતભાઈને હેપ્પી મેરેજ એનિવર્સરી। તમે પણ કોમેન્ટમાં વિશ કરજો, જોઈએ કેટલા લોકો તેમને વિશ કરે છે। તમે વિશ કરવાનું ભૂલતા નહીં। તેમના મેરેજનું સેલિબ્રેશન કેવું થયું તે જોવું હોય તો ફટોફટ મારા વિડીયોને જલ્દીથી જુઓ, સ્કીપ કરતા નહીં, શાંતિથી જોજો તો જ તમને સેલિબ્રેશન જોવા મળશે। તો દોસ્તો જુઓ પાર્વતી ભાભીની રણજીતભાઈ કહી રહ્યા છે કે હેપ્પી મેરેજ એનિવર્સરી પાર્વતી, એટલે પાર્વતી ભાભીની સ્માઇલ તો જુઓ કેટલા ખુશ થઈ ગયા અને તેમને પણ ટૂંકમાં જવાબ આપી દીધો કે સેમ ટુ યુ। અરે જુઓ તો ખરા કેવો જવાબ આપી દીધો। ઘરે અચાનક સબસ્ક્રાઈબર આવી ગયા હતા તો તેમનું વેલકમ કર્યું અને આવજો જોજો પણ કરી દીધું। પાર્વતી ભાભી જુઓ રેડી થઈ ગયા છે, મસ્ત મજાની સાડી પહેરી છે અને સબસ્ક્રાઈબર તો હવે ગાડી લઈને તેમના ઘરે ગઈ ગયા છે। અને જુઓ ઘરના બધા લોકો કામે વળી ગયા। પાર્વતી ભાભી અને પૂનમ ભાભી ઘઉં સાફ કરી રહ્યા છે। અરે ખાવા રોટલી જોઈએ તો ઘઉં પણ સાફ કરવા પડે ને, કામ કરીએ અને ખાઈએ। ફૂલ ફેમિલીમાં બધા કેટલા એકબીજાને હેલ્પ કરે છે, બધા હળી મળીને રહે છે અને પૂનમ ભાભીનો ચહેરો તો ક્યારે પણ ઉદાસ હોતો નથી। અને જુઓ જેન્સુ પણ તેમના જોડે આવી ગઈ છે, તેમના મમ્મી તો ભેંસ દોઈ રહ્યા છે અને વિયુ તો દાદા જોડે રમે છે। ગુડ્ડુએ તો મસ્ત મજાનું નાનું ઘર બનાવી છે। અરે આ કોનું ઘર છે, તો તેના પ્યારા ઢીંગલું જે તેનું રમકડું છે તેના માટે તેને જાતે ઘર બનાવ્યું છે। બાળકોને તો આ રીતે રમવાની મજા જ પડી જાય, સાચી વાત ને દોસ્તો। તમારા ઘરમાં આવા નાના બાળકો આવી રીતે રમે છે, એમને મોબાઈલ વધારે ના આપો, એના કરતાં આ રીતે રમાડો, સાચી વાત ને દોસ્તો। જુઓ અને અચાનક આ શું થઈ ગયું, છોટું બેબી તો મસ્ત રમી રહ્યું છે અને અચાનક જ દોસ્તો વાવાઝોડું ચાલુ થઈ ગયું। અરે રે લાઇટો પણ જતી રહી અને બધે જ અંધારું છવાઈ ગયું અને વાયરો ફૂલ વાવા માંડ્યો। તો જુઓ કેરીઓ પણ આંબા ઉપરથી કેટલી બધી પડી ગઈ અને તેમના વિયુના દાદાએ તો ઘણી બધી કેરીઓ ભેગી કરી અને તેમના દાદીમાએ તો જુઓ ઘઉંનું ડૂર ઉપાડી લીધું અને ઘરે લઈને ચાલી રહ્યા છે। આટલી બધી કેરીઓ ઘરે લાયા, બાળકો તો બહુ ખુશ થઈ ગયા અને આ વાવાઝોડાના લીધે મેરેજ એનિવર્સરીનું સેલિબ્રેશન પણ રહી ગયું। સો સેડ, બટ શું કરીએ। જુઓ હવે કેરીઓ તો લાયા તો બધાએ મોજ મસ્તીથી કેરીઓ ખાધી। જેન્સુ તો જુઓ આખી કેરી મોઢામાં લઈને ખાય છે અને સંજયભાઈ તો જુઓ મોજથી કેરીઓ ખાય છે। મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફૂલ વિડીયો ઇન ધ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ। હવે આવી જાઓ બધા રાતે જમવા માટે મસ્ત મજાનું ટેસ્ટી ભીંડાનું શાક, ચટણી અને રોટલી।